પહેલાં તો કાર્યક્રમમાં મારા આપેલ ટાઈમ કરતાં થોડી લેટ છું અને થોડું શિડ્યુલ ટાઈટ હતું, એટલે કહીશ કે આપ સૌની અહીંયા મંચસ્થ મહાનુભાવો અને આપ સામે જે આદરણીય મહેમાનો, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત છો એ બદલ મારા લેટ થવાના બદલ હું ક્ષમા યાચું છું. અને આ કાર્યક્રમમાં અહીંયા મારી સાથે ઉપસ્થિત પહેલાં તો ઉદ્ગમ ટ્રસ્ટ ઉષા પર્વ અંતર્ગત એમાંય જ્યારે 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, એ નામ સાંભળતા જ આપણે સૌ નારી રત્નોના હૃદયમાં એક અલગથી ઉર્જા ઊભી થાય એના માટે આ સમગ્ર ટ્રસ્ટ અને એના તમામ આયોજકોનો હું પહેલાં તો હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને એમનો હૃદયથી આભાર વ્યક્ત કરીશ કે મને આ તકે અહીંયા આમંત્રિત કરી અને આ જે 2 શબ્દ બોલવા માટેની તક આપી. નારી રત્ન એવોર્ડ એનાયત કાર્યક્રમ લગભગ આજથી અઠવાડિયા પહેલાંથી આ આખું જે કહેવાય ને એક વીક આખું આપણે સેલિબ્રેટ કરીએ છીએ કે મહિલા વિશ્વ દિવસ ઉજવણી માટે અલગ અલગ પ્રકારના જે તમામ જે નારી રત્નો છે આપણા દેશની અને આપણા પરિવારની, સમાજની શોભા વધારી અને આપણે સૌએ આપણા સમાજ માટે, આપણા રાષ્ટ્ર માટે અને એના ઉત્થાન માટે આપણે જે પણ સંઘર્ષો થકી જે પણ કાર્યક્ષેત્ર આપ કરી રહ્યા છો એમાં આપની ઉમદા કામગીરીને બિરદાવવા માટે જ્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે એ સમગ્ર નારી રત્નોને હું અભિનંદન આપું છું. અને આપના સમાજ અને જે પણ આપણે કાર્યક્ષેત્ર આપણે પોતે એક વિઝન સાથે આપ સૌ આગળ વધી રહ્યા છો ત્યારે એ ખરેખર આપને એક પ્રશંસનીય કામગીરી સાથે ખૂબ ખૂબ દિલથી એક મહિલા હોવાના નાતે હું આપને ફરીથી હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મહિલા એટલે હું કહીશ કે નારી શક્તિ એ કોઈ વાત નથી, પણ સાચા અર્થમાં જ્યારે આપણે એ સનાતન સત્ય છે અને આપણે મહિલાઓની સિદ્ધિઓ જે એમણે તાકાત, પોતાની જે તાકાત એ કરી અને એમના ક્ષેત્રમાં આગળ વધ્યા છે ત્યારે એ ખરેખર આપણે એમને બિરદાવવા જ જોઈએ. કોઈ પણ નારી હોય, એ સામાજિક ક્ષેત્રે આગળ હોય, શૈક્ષણિક ક્ષેત્રે આગળ હોય, કોઈ પણ સંસ્થા દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધતી હોય ત્યારે એનું સન્માન જરૂરથી થવું જોઈએ. પણ હું એટલું જરૂર કહીશ કે આ માત્ર ને માત્ર 8મી માર્ચ એ મહિલાની જે નારી રત્ન એવોર્ડ પણ થતો હોય કે જ્યાં મહિલાઓને સન્માન મળતું હોય, એ માત્ર એક દિવસ પૂરતું નહીં, પણ એના યોગદાન અને સાહસને હંમેશા એના જીવન પર્યંત સુધી એને સન્માન મળવું જોઈએ. એ તો જ આપણે સાચા અર્થમાં આ વિશ્વ મહિલા દિવસ ઉજવ્યો એ સાર્થક કહેવાય. કારણ કે આજની નારી એ પોતાના પરિવાર સાથે, પોતાના સમાજ સાથે, એ સમાજની એક ધૂરી છે. એક કોર્પોરેટ જગત હોય તો એની એક લીડર છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે નારી એ ક્યાં નથી પહોંચી, કયું એવું ક્ષેત્ર છે જ્યાં નારીનું જ્યાં સ્થાન ન હોય અને એને પોતાનું યોગદાન ના આપ્યું હોય. આપણે સૌ જાણીએ છીએ કે સમાજમાં અને દેશમાં એવી કેટલીય મહિલાઓ છે કે એમણે એક આગવું પ્રતિભાશાળી વ્યક્તિત્વ ઊભું કરી અને એમની કામગીરી જે સુંદર રીતે કરી અને એ સમાજમાં અને દેશમાં આગળ વધ્યા હોય. આપણે સૌ જોઈએ છીએ કે એવી ઘણી નારી જે સામાજિક ક્ષેત્રમાં હોય, શૈક્ષણિક ક્ષેત્રમાં હોય, દેશ રાષ્ટ્ર માટે પોતાનું જીવનદાન પોતે અર્પણ કરી દીધું હોય, એવી પણ એવા ઘણા એવા ચરિત્રો છે કે જેને આજે આપણે યાદ કર્યા વગર રહેતા નથી. આપ સૌને કહેતા આનંદ થાય કે માતા જીજાબાઈ એ પોતે આપ સૌ એની બધી કથનીથી અને કહાનીથી વાકેફ છો. એમણે જે પોતાના સંતાન માટે અને જે કેવું આપણા દેશનું એ સંતાન જન્મે તો કેવું સંતાન હોવું જોઈએ, એ એમના એ વિરાંગનાના એ એમની જે કામ કરવાની અને એમની જે વિચારસરણી હતી એના ઉપરથી જ આપણે સૌ વિચારી શકીએ છીએ કે નારી રત્ન એ કેવું હોય.
અને એવા ઘણા જ રત્નો એ કોઈ પણ ક્ષેત્રમાં મેં જેમ કીધું એમ કે કલ્પના ચાવલા હોય કે સુનીતા વિલિયમ્સ હોય કે પછી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, એના જીવનમાંથી આપણે આજે જે પણ કંઈ છીએ એ એવા પાત્રોના જીવનમાંથી આપણે સૌએ પ્રેરણા લઈ અને જ્યારે આપણે સૌ આપણા અલગ અલગ ક્ષેત્રોમાં જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે એમાંથી કંઈક ને કંઈક આપણને ઉર્જા મળે છે ને આપણને પ્રેરણા મળે છે. તો સાચા અર્થમાં આપણે જ્યારે સાર્થક કરવું હોય કે મારે કંઈક કરવું છે અને એ લક્ષ્ય લઈ અને આપણે સૌએ તમે તમારા ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો. હવે બીજું કે પોતે મહિલા છે, સમાજ માટે પરિવાર માટે પોતાનું સર્વસ્વ બલિદાન એ કરી દેતી હોય છે, ત્યારે આપણે પોતે મહિલા તરીકે જો દેશની નારી કે દેશની મહિલા કે સમાજમાં કે પરિવારમાં રહેતી મહિલા એ પોતે દરેકની ચિંતા કરે છે, પણ પોતે પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે એ પણ શું કરે છે? તો આપણે મહિલાઓએ પોતે આપણે એના માટે અવેર થવાનું છે કે હું એક મહિલા છું, મારો પરિવાર સંભાળું છું, મારો સમાજ સંભાળું છું અને મારું એક અનોખા ક્ષેત્રમાં મારું યોગદાન છે, તો મારે પણ મારી ચિંતા કરવા માટે હું કોઈ પણ ક્ષેત્રમાં હોઉં તો મારે પોતાનું સ્વરક્ષણ કરી અને સ્વસ્થ રહેવા માટે મારે શું કરવું જોઈએ? તો આપણે આપણી ચિંતા આપણે પોતે જ કરવી પડશે. અને એના માટે આપણે સૌ અત્યારે સમય જોઈએ છે કે દેશમાં જે પરિસ્થિતિ નું જે વાતાવરણ ઊભું થઈ રહ્યું છે એ દેશની નારી હોય, દેશનું બાળક હોય કે કોઈ પણ હોય, એના માટે ખૂબ ગંભીર પરિસ્થિતિ જ્યારે આપણે જોઈ રહ્યા છે, ત્યારે આપણે સૌએ સશક્ત બનવું પડશે અને આગળ આવી આપણા બાળકોને પણ એવા સ્વસ્થ અને સશક્ત બનાવવા માટે એ આપણે એક મહિલા જ કરી શકે. બીજું કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સ્થળ કે કોઈ પણ સંસ્થા હોય, એમાં આજની જે મહિલા છે એ સમાજ માટે એક આગવું ઉદાહરણ પૂરું પાડી રહી છે. ત્યારે જ્યારે આપણા પણ બાળકો છે તો એ બાળકોને પણ આપણામાં રહેલી એ તાકાત હોય, એ બાળકોમાં રહેલી સ્કિલ હોય, એને ખીલવવા માટે આપણે જે પ્રયત્ન કરીશું જ્યારે બાળક પોતાના માના ગર્ભમાં હોય અને જ્યારે એનું જગતમાં જ્યારે અવતરણ થાય ત્યારથી જ આપણે એને સારા સંસ્કાર, સારા શિસ્ત અને એવું જીવનનું એનું ઘડતર કરીએ, જેથી કરીને આવનારા સમયમાં આપણે ક્યાંક નાના મોટા જે પણ સંઘર્ષો કર્યા છે એ સંઘર્ષનો સામનો એમને ન કરવો પડે. એટલે અત્યારથી જ આવા સંસ્કાર અને શિસ્ત જો પીરસવાનું કામ પણ જો એ કરતી હોય તો એક મહિલા છે. આપણે સૌ જોઈએ છીએ કે દરેક ક્ષેત્રમાં આપ મહિલાઓ અગ્રેસર છો, પણ એમાંથી બાકાત એક ક્ષેત્ર એવું રાજકીય ક્ષેત્ર પણ ન રહી જાય. આપણે અત્યારે રાજકારણમાં ક્યાંય કોઈ ઝંપલાવું હોય ને તો પહેલાં વિચાર કરતા હતા, પણ રાજકારણમાં એટલી પારદર્શિકતા આવી જાય છે ત્યારે જ્યારે મહિલાઓ પણ પોતાની 50% ભાગીદારી સાથે આપણા દેશના વડાપ્રધાને પણ મહિલાઓની 50% ભાગીદાર હોય અને કોઈ પણ સ્વાયત્ત સંસ્થા હોય કે રાજકીય કોઈ પણ ક્ષેત્ર હોય તો એમાં પણ પોતે ઝંપલાવી અને પોતાની જે આવડત છે એ સૂઝબૂઝથી પણ એ સારું સંચાલન કરી અને અગ્રેસર થતી હોય છે. હમણાં જ તાજેતરમાં ઘણી બધી આપને ખ્યાલ જ હશે કે ઘણા બધા ઇલેક્શન થયા તાલુકા લેવલે, નગરપાલિકા લેવલે, એમાંથી પણ 68 જેટલી નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની ચૂંટણી થઈ ત્યારે એમાં લગભગ 50 નહીં 70% ઉપરની મહિલાઓને જ્યારે પોતાના આગવા એવા પ્રમુખ સ્થાનની જ્યારે જવાબદારી મળી છે ત્યારે આપણને નારીઓને એક નારી રત્નને અને મહિલા તરીકે આપણને સૌને એવું ગૌરવ હોવું જોઈએ કે એક નારી એ ક્યાં પહોંચી શકે છે. આવા દરેક ક્ષેત્રો છે કે જ્યાં મહિલા પહોંચેલી છે અને એનું આવા આગવા ઉદાહરણ દ્વારા આપણે સૌ કોઈ જોઈએ છે કે દેશમાં જ્યારે એક નાણાં મંત્રી પણ જ્યારે એક નિર્મલા સીતારમણ જેવા એ મહિલા એનું દેશનું સુકાન જ્યારે સંભાળી રહ્યા હોય ત્યારે આપણને પણ એનું ગૌરવ હોવું જોઈએ. બીજું કે આપણા દેશનું જે સર્વોચ્ચ સ્થાન કહેવાય રાષ્ટ્રપતિ, પણ એ દ્રૌપદી મુર્મુજી, અને આપણે સૌ કંઈ સમજીએ છીએ કે દેશનું જે બંધારણ છે એ બંધારણમાં એમનું એક આગવું સ્થાન છે, છતાં પણ આવા વ્યક્તિને જો ટોચ ઉપર બેસાડી અને દેશનું સુકાન જ્યારે સંભાળી રહ્યા હોય ત્યારે આપણા સમગ્ર દેશ માટે અને આપણી મહિલાઓ માટે એક ખૂબ ગર્વની વાત કહેવાય.
આવી જ રીતે ઘણી જગ્યાએ મેં જેમ કીધું એક શિક્ષણ હોય, સુનિતા વિલિયમ્સ છે, કલ્પના ચાવલા છે, કેવી ટોચ ઉપર પહોંચી અને દેશનું નામ જ્યારે રોશન કરતું હોય ત્યારે આજના દિવસે આપણને સૌ કોઈને એ ગર્વ હોવો જોઈએ. આજની નારી આપણે એમને એમ નથી કહેતા કે નારી તું નારાયણી. એ આપણું શાસ્ત્ર કેવળ સ્ત્રી માટે નહીં, સન્માન માટે નહીં, પણ તેના મહિમાનું પણ વર્ણન કરે છે. સંસ્કાર અને શિક્ષા એ દરેક સ્ત્રી માટે સૌથી મોટું હથિયાર છે. અને મેં જેમ કીધું એમ કે આવતીકાલનું આજની જે સશક્ત મહિલા છે એ આવનારા સમયમાં એ દેશનું ભવિષ્ય છે. એ જો મહિલા સશક્ત હશે, શિક્ષિત હશે, સંસ્કારિતા હશે તો એ આવનારા સમયમાં દેશનું ભવિષ્ય ઘડવા માટે ખૂબ તાકાતવાર એ સાબિત થશે. એટલે આપણે સૌ આજના દિવસે આવો સંકલ્પ લઈએ, આપણા દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે, આવનારા સમયમાં આપણા દેશનું સર્વોચ્ચ શિખર પર પહોંચાડવા માટે, પરમ વૈભવના શિરે પહોંચાડવા માટે આપણી નારી રત્નોનું પણ એટલું જ યોગદાન રહેવું જોઈએ. અને એના કારણે આપણા દેશમાં તમામ પ્રકારનું જે વહીવટી ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય એમાં આપણો મહિલાઓનો રોલ એ ખૂબ જ અગત્યનો રહે. અને એ સાથે આપ સૌ પણ આજે અહીંયા સન્માનને પાત્ર છો ત્યારે હું ચોક્કસ કહીશ, હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન તો આપું છું, પણ આવનારા સમયમાં પણ આપણા ક્ષેત્રમાં ખૂબ આગળ વધો અને આપણા સમાજ અને દેશનું નામ રોશન કરો. બીજું કે આપણી જે સમાજ છે એમાં માત્ર આપણે કહેવત છે કે માત્ર બેટી બચાવો બેટી પઢાઓ, પણ એ માત્ર નારો ન રહેવો જોઈએ. એની સાથે સાથે એની જે આપણા સમાજમાં જે માનસિકતા બદલવાની છે કે આપણે આપણા સમાજમાં એ દીકરીઓનો રેશિયો પણ જોઈએ. તો અત્યારે ખૂબ જ્યારે હમણાં થોડા સમય પહેલાં થોડો સરભર થયો હતો, પણ અત્યારે જે દીકરા અને દીકરીઓનો જે રેશિયો છે એ ખૂબ ઘટ્યો છે. એના કારણે ક્યાંક ના ક્યાંક આપણને સમાજમાં દીકરા દીકરીના લગ્ન માટે પણ ખૂબ મોટી મુશ્કેલી પડતી હોય છે. તો આપણે પણ એ દીકરીઓને, દીકરી એ સાપનો ભારો નહીં પણ તુલસીનો ક્યારો છે, એ યોગ્ય સાર્થક કરી અને આપણી દીકરીઓને આપણા જગતમાં અવતરણ થાય અને એ દીકરીઓ એ આપણા આવતીકાલનું જે ભવિષ્ય થઈ અને મહિલા તરીકે સન્માન લેવાની છે ત્યારે એ નારાને પણ સાર્થક કરવા માટે આપણે આગળ વધીએ. આજના યુગમાં મહિલાઓએ ખૂબ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ઊભું કર્યું છે. એ વ્યક્તિત્વ સદાય માટે જાળવી રાખી અને આપણે સૌ આગળ વધીએ એના માટે ખૂબ ખૂબ આપને સૌને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. અને આજે અહીંયા જે પણ મહિલાઓ આપણે નારી રત્નને એવોર્ડને જે સન્માન થવાનું છે એ નારી રત્નોને પણ ખૂબ ખૂબ ફરીથી હું અભિનંદન આપું છું. અને આપને જે અહીંયા પ્રોત્સાહિત કરવા માટે મળ્યા છે એ જોઈને પણ ઘણી બધી મહિલાઓમાં પણ એવી અનેક જાતની પ્રેરણા મળવાની છે, જેથી કરીને આવનારા સમયમાં દરેક ક્ષેત્રમાં કામ કરતી મહિલા એ ખૂબ આગળ વધે અને સાચા અર્થમાં આપણે જ્યારે મહિલા દિવસ ઉજવીએ છીએ એ સાર્થક કરી આપણા જીવનમાં ખૂબ પ્રગતિ કરી આગળ વધીએ એ જ અભ્યર્થના. ફરીથી અહીંયા જે મને ઉપસ્થિત રાખી એ બદલ ફરીથી હું ઉદ્ગમ ટ્રસ્ટ અને સમગ્ર આયોજકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય.